આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડાના નડિયાદમાં રોડની મરામત શરૂ કરવામાં આવી છે। તો રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ખેડાના નડિયાદમાં બિસ્માર જે રસ્તાઓ હતા, ખખડધજ રોડ રસ્તાઓની મરામતની કવાયત હાથ ધરવામાં આવી। તો વરસાદના કારણે રોડ રસ્તા બિસ્માર થયા હતા। બિસ્માર રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। તો નડિયાદ નગરપાલિકાના રસ્તાઓનું સમારકામ શરૂ કર્યું છે, જેમાં નડિયાદ નગરપાલિકા દ્વારા 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી નડિયાદના વરસાદના કારણે બિસ્માર થયેલ રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। તો નડિયાદથી સમાચાર સામે આવ્યા છે, જેમાં નડિયાદમાં R&D વિભાગ દ્વારા 3 રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। મોટા ભાગના જે રસ્તાઓ છે તે બિસ્માર જોવા મળ્યા છે। તો વધુ વરસાદના કારણે રસ્તાની હાલત ખખડધજ થઈ હતી। ખખડધજ રોડ રસ્તાથી મરામતની કવાયત હાથ ધરવામાં આવી છે। વરસાદના કારણે રોડ રસ્તા બિસ્માર થયા હતા। R&B ડિપાર્ટમેન્ટ દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા, એ રસ્તાઓ પૈકીના જે રસ્તાઓ તૂટ્યા છે એ R&B ડિપાર્ટમેન્ટ પાસે જ અત્યારે ફરીથી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। અને એ જેટલા રસ્તા તૂટ્યા છે એ બંને મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને R&Bના ઇજનેરે સંયુક્ત એની સાઇટ વિઝિટ કરી અને જે નક્કી કર્યા છે એ બધા રસ્તા એની અંદર કરવામાં આવશે।